જો ને વેદ વ્યાસે ભાગવત લખ્યું, એને એમ લખ્યું કે રાસ પંચાધ્યાયની કથામાં કૃષ્ણ ભગવાને વાંસળી વગાડી વંદરાવનમાં, એટલે બધી ગોપીઓ આવી ગઈ અને 6 મહિનાની રાત કરી અને રાસ પંચાધ્યાય કર્યો, મહારાજે રાસ લીધો. તો તેથી એકે ગોપાએ વાંસળી નહીં સાંભળી હોય. મથુરામાં બધા ગોપા તો હતા જ ને, એકે ગોપો આવ્યો ક્યાંય? વેદ વ્યાસે લખ્યું કે 2-4 ગોપા આવ્યા અને ગોપીઓ 16,000 આવી. એટલે ગોપા કાંઈ નહીં સાંભળતા હોય. ગોપીઓએ વાંસળી સાંભળી, પણ એમાં એવું છે ભક્તિ ગોપીઓને વરી હતી અને ગોપાના મનમાં ભગવાન ઓળખાણા નહોતા. એને તો એમ હતું કે આ નંદનો છોકરો કનૈયો છે, હવે અડધી રાતે વાંસળી વગર કોણ નવરું છે જાય. ભગવાન છે એમ એને ઓળખાણા નહોતા અને ગોપીઓને ઓળખાઈ ગયા હતા. એટલે તમને ભગવાન ઓળખાય ડબલ ભજન કરજો, એ મારા ઘરવાળાને પણ ભક્તિ થાય એમ કરીને તમારે થોડીક ચાચી કરવી.